એ કુબજા એટલે એની અંદર કાળાશ આવી જાય છે, કડવાશ આવી જાય છે. એને પોતાની જાત ગમતી નથી, કારણ કે સમાજ એને નકામા કરીને, નાલાયક કહીને, ખોટા કહીને, દેશી કહીને રિજેક્ટ જ કરે છે. પણ કૃષ્ણ જેવા, જેના માટે આખી નગરી ઉમટી પડી હતી કે મથુરા દર્શન કરવા માટે, એ કૃષ્ણ આવીને જયારે ભાલથી પડે, આજની ભાષામાં કહું તો જેની યારે પ્રેમથી સામેથી જઈને સેલ્ફી પડાવે, તો પછી એ વ્યક્તિ જે છે ને એને એમ થાય કે ના, દુનિયાએ ભલે મને રિજેક્ટ કરી, પણ તમને ખબર છે કાનુડાએ મારી યારે ફોટો પડાવ્યો, કાનુડાએ મારી યારે હાથ મેળવ્યો, કાનુડાએ મારી બાજુ ઉભા રહીને મારી વાત પૂછી. એની અંદરની કાળાશ જતી રહે, એની અંદરની કડવાશ જતી રહે, એની અંદરથી દુનિયા રિજેક્ટ કરે છે ને એ ભાવ જતો રહે. હું ઘણી વાર કહું કે આપણે આપણા શિક્ષણ પદ્ધતિની અંદર વિનર કેમ બનવું ને એને એજ્યુકેશન બહુ આપીએ છીએ. ટોપર કેમ બનવું, વિનર કેમ બનવું, પણ લૂઝર બનો ત્યારે શું કરવું ને એનું એજ્યુકેશન આપણે આપતા નથી. એટલે સમાજમાં આટલા ડિપ્રેશન છે, સમાજમાં આટલા આપઘાત છે, સમાજમાં આટલી મુશ્કેલીઓ છે. ગુમાવો, તમે હારી જાઓ ત્યારે શું કરવું? આ શિક્ષણ પણ મળવું જોઈએ ને. હારો ત્યારે શું કરવું? કૃષ્ણ હારેલાના પણ ભગવાન છે, જીતેલાના જ ભગવાન છે એવું નથી. હારેલા નહીં ભગવાન છે. સાવ સામાન્ય સ્થિતિમાં એ રહ્યા. માએ મોઢું ખોલ્યું તો બ્રહ્માંડ દેખાણો. પરચો તો હતો ત્યારે, પણ માને ભગવદ્ ગીતા નથી સંભળાવી. માની સામે તો નાના બાળકની જેમ જ રહ્યા. માં ભલે ખાંડણીયા સાથે બાંધી દે, માખણ ચોરે ભલે બોલે, તો કૃષ્ણમાં આવડત છે. જે પરિસ્થિતિ હોય એમાં ઢળી જવાની. કહું ને, આજના જમાનામાં ઘણું શીખવા જેવું છે. હું ઘણી વાર બોલું છું મારા પ્રવચનોમાં, આજે ફરીથી બોલું કારણ કે કદાચ કોઈને યાદ રહે કે કૃષ્ણ પાસેથી એ ઘરમાં શીખવા જેવું છે, સંસારમાં શીખવા જેવું છે, જીવનમાં શીખવા જેવું છે કે એક હાથમાં બાંસુરી રાખવી, એક હાથમાં સુદર્શન રાખવું, અને સુદર્શન બહારવાળાઓને બતાવવું, ઘરમાં ફેરવા ન કરવું. કૃષ્ણએ ક્યારેય રૂકમણિક, સત્યભામન, સુદર્શન બતાવીને ડરાવ્યા નથી. ખબરદાર, જો ગરમ રોટલી કરી નથી હરખી, દાળ જો બરાબર ચોળવી નથી સરખી, બરાબર બારી કેમ ખુલ્લી રાખીને, કેમ બંધ રાખીને, આવું કાંઈ કહીને કૃષ્ણએ છે ને સુદર્શન ફેરવું શું બતાવ્યું નથી. ત્યાં તો પારિજાત લઈને બેઠા છે. તો વિચાર કરો, ઘરમાં તો સત્યભામન કે પારિજાતનું આખું ઝાડ લઈ આવી દીધું સ્વર્ગમાંથી. આપણે કહીએ ને કે ગિફ્ટ માટે, એમ કે આ કારમાં મને એક ચક્કર મરાવો ને, તો કારની ચાવી લઈ આવી દીધી. ચક્કર શું, કાર જ રાખો. ત્યાં તો આવો પ્રેમ કરે છે કૃષ્ણ. એટલે તો સ્ત્રીઓ કૃષ્ણને પ્રેમ કરે છે. વિચારજો ક્યારેક શાંતિથી. તમે જોજો, સ્ત્રીઓનું હૃદય છે ને કૃષ્ણે પહેલેથી જીતેલું છે ને આજે જીતી લે છે. આ એવા પ્રભુ છે કે જે નારી હૃદયને જીતી શકે, કારણ કે એમનામાં વીરતા પણ છે ને એમનામાં ધીરતા પણ છે. સ્ત્રીને બંને પુરુષમાં જોતું હોય. સમય પડે ત્યારે એનું રક્ષણ કરવા માટે આક્રમક થઈ જાય એવો યોદ્ધા પણ જોતો હોય, અને સતત આક્રમક ઓલો એનિમલના રણબીર કપૂરની જેમ બરાબર બધે બટકા ભરતો હોય, પછી એના બાપથી માંડીને વાઈફથી માંડીને કોઈને ગમતો ન હોય, પછી ધીરે ધીરે બરાબર. તો સતત આક્રમક યોદ્ધા ન ગમે, પછી થોડીક ધીરતા, થોડીક મીઠી વાતો કરે, થોડીક શાંતિથી એની વાત સાંભળે. કઈ ન હોય વાતમાં તોય સાંભળે, પ્રેમથી સાંભળે. તો મેં તમને હમણાં જ કીધું કે સાંભળવું એ પણ પ્રેમનો પ્રકાર છે. તો કૃષ્ણ આ બંને કરી શકે છે. બાંસુરી ઘરમાં રાખો, સુદર્શન બહાર રાખો. સુદર્શન સતત ફેરવશો તો ધાર બુઠ્ઠી થઈ જશે. દેખાયડા કરો, કોક વાર કોક શિશુપાલ ભટકાય ત્યારે ફેરવો. Great content needs a જરૂર ન હોય ત્યાં ફેરવો. શિશુપાલ સામે ફેરવતા પહેલા 100 ચાન્સ આપો. વિચારજો, આ વાત સમજવા જેવી વાત છે. કૃષ્ણ બધાને એક ચાન્સ તો આપે જ છે. કર્ણને ચાન્સ આપ્યો તો મરતા પહેલા જીવતા એકલા મળવા ગયા. દુર્યોધનને ચાન્સ આપ્યો તો. શકુની, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર બધાને દરબારમાં જઈને કીધું 5 ગામડા આપીને સમાધાન કરો તો આપણે યુદ્ધ નથી કરવું. અને હું પોતે આવ્યો છું, માણસ નથી મોકલો, હું ખુદ આવ્યો છું પાંડવોના પ્રતિનિધિ તરીકે. દરેક જગ્યાએ ચાન્સ તો આપે જ છે, મોકો તો આપે જ છે. પછી મોકો સ્વીકારે નહીં. શિશુપાલને તો 100 ચાન્સ આપ્યા. શિશુપાલ સ્વીકારી ન શકે શું થાય? તો હું તો હસતા હસતા કહું કે આજના જીવનમાં તમારે યાદ રાખવું, 3 પ્રકારના લોકો મળે. ગોપી ભાવે તમને પ્રેમ કરવા આવે, એને આનંદ આપો. વૃંદાવનમાં ગોપીઓ આવે તો કૃષ્ણ ભાષણ નથી આપતા, એ તો હું આપું છું. કૃષ્ણ તો શું કરે? હાલો રાસ રમીએ, હાલો ગીત ગાય, હાલો વાંસળી વગાડું, હાલો મુરલી વગાડું. જે પ્રેમ કરવા આપે ને એને ખોટે ખોટી શિખામણો ન આપો, એને ખોટે ખોટા વડચકા ન ભરો, એની યારે માથાકૂટ ન કરો, એને આનંદ આપો. એને તમને પ્રેમ આપ્યો, તમે એને આનંદ આપો.
સૌથી વધારે પ્રેમ કરવા વાળા જ હોય છે, પણ આપણું ધ્યાન નથી હોતું. આપણે જે માથાકૂટ થઈ હોય ને ત્યાં જ આપણું ધ્યાન ચોંટી ગયું હોય છે. તમે જોજો, અમૃત મંથન થતું હતું ને તો વિષની તો ખાલી અંજલિ નીકળી, આટલી ખોબામાં ભરાય એટલી, જે શિવજી ગળામાં રાખીને નીલકંઠ થઈ ગયા. તમે વિચારજો, અમૃતનો ઘડો નીકળો. સમાજમાં તમે કાંઈ પણ કામ કરવા નીકળો, જીવનમાં કાંઈ પણ કામ કરવા નીકળો, ઘરમાં કાંઈ પણ કામ કરવા નીકળો, અમૃતના ઘડા ભરાયેલા હશે, ઝેરની આમ ખાલી ખોબામાં ભરાય એટલી અંજલિ હશે, પણ મૂળ ઝેર આપણને યાદ રહી જાય છે અને ઓલા ઘડા ભૂલાઈ જાય છે, એટલે જીવતર ઝેર જેવું લાગે છે. જિંદગીમાં સારી યાદોને સાચવો ને, નબળી યાદોને શું ભેગી કરવી. મેં હમણાં ટેલર સ્વિફ્ટ, જે નંબર 1 અત્યારે પોપ સિંગર છે દુનિયા આખીમાં, એના ઉપર એક લેખ લખેલો. એને એક પ્રવચન આપેલું યુનિવર્સિટીમાં, બહુ સરસ પ્રવચન હતું. અને એમાં એને બહુ સરસ મજાની વાત કરેલી કે જિંદગીને એક સાથે ઊંચકવા જશો ને તો બહુ ભારેખમ લાગશે. તમે વિચાર કરો, આમાંથી જેટલા બેઠા હવારમાં શિરામણમાં ભાખરી ખાઈ જતા હોય, એક એ કાઠિયાવાડની ટેવ છે એટલે બોલું છું. અહીં તો દાળવડા આવે, પણ અમારે કાઠિયાવાડમાં ગાંઠિયાવાડ થઈ જાય. પણ હું હસતા હસતા ફોરેનમાં જઈને કહું છું એટલું તો, કે ભાઈ ગુજરાતી કોને કહેવાય? ફાફડા જેવો હોય ગુજરાતી, તીખામ તીખા મરચાં, ગળીમ ગળી જલેબી, તુરમ તુરા પપૈયારે સેટ થઈ જાય, એ ગુજરાતી. તો અહીં સવારના પોરમાં આપણે એક ભાખરી દાબી જાય કાઠિયાવાડ સૌરાષ્ટ્રને યાદ કરીને કે ભાઈ ભલે રહેવાનું બોપલમાં હોય, પણ આના વગર તો સવાર નહીં પડે. જેને દુજાણાની સેવાન સરખી હોય તો માખણ નાખીને દાબી જાય, કોને ખબર. એક ભાખરી રોજ ખાઈ શકો, 365 ભાખરી એક દિન ખાઈ શકો? શક્ય નથી ને. રોજની એક ભાખરી લેખે 365 દિન 365 ભાખરી ખાઈ ગયા, રોજ ખાઈને રોજ પચાઈ ગયું. તો મારા મિત્રો, આ યાદ રાખજો, એ જમાનામાં કૃષ્ણએ કીધું હતું ને આજના જમાનામાં ટેલર સ્વિફ્ટ કહે છે, આટલો જ ફરક છે. સત્ય તો સત્ય જ છે. તો ટેલરે એવું કીધું કે જિંદગીને એક સાથે ઊંચકવા જશો તો બહુ બોજારૂપ લાગશે. તો જિંદગીને હળવી કરવાનો રસ્તો એક જ છે, જે નેગેટિવ હોય ને એને સાઈડમાં મૂકો અને જે પોઝિટિવ હોય ને એને ભેગું રાખો. આનંદ છે ને તમને ઉપર લઈ જશે, હળવા રાખશે. બહુ વજન થઈ ગયું હોય છે ને નેગેટિવિટીનું, એ નીચે લઈ આવશે. સમજો, આવો એ જમાનામાં કૃષ્ણ આ જીવીને બતાવ્યું. આનંદ કરાવો, ગોપીઓ મળે, આનંદ કરાવો, રાસ રચો, જીવનને ભૂલી જાઓ, તકલીફો ભૂલી જાઓ, બસ વૃંદાવનના રાસની અંદર તરબોળ થઈ જાઓ, બાંસુરીના તાલે ઝૂમી ઉઠો, કોઈ કળાનો સંગમ કરો. તમે જોયું હશે, આવું બાકે બિહારી સ્વરૂપ છે કૃષ્ણનું, એક પગ ઉપર હોય જરાક. આ બાકે બિહારી સ્વરૂપના અનેક અલગ અર્થઘટનો વિદ્વાનોએ કાઢ્યા છે. એક નાનકડું અર્થઘટન તો એવું છે કે એક પગ હંમેશા જીવનના વ્યવહારમાં રાખવો, સંસારમાં રાખવો, પૈસા કમાવામાં, ખાવા પીવામાં, નાની મોટી જવાબદારીઓ પૂરી કરવામાં, મા બાપની સેવા કરવામાં, સંતાનોને મોટા કરવામાં. એક પગ તમારે જમીન સાથે જોડાયેલો રાખવો, બીજો પગ થોડોક ઉપર રાખવો, થોડા ચિંતનમાં, થોડા અધ્યાત્મમાં, થોડી રસિકતામાં, થોડી કળામાં, થોડા કોઈ શોખમાં. કોઈ આવી કથા ચાલતી હોય ત્યાં બેસો, કોઈ સંગીત ચાલતું હોય એ સાંભળો, કોઈ વાત થતી હોય એ સાંભળો. એક પગ જરાક જીવનથી ઉપર રાખો, ધરતીથી ઉપર રાખો, આસમાની રાખો. આ કૃષ્ણ કહી જાય છે. તો અર્જુન ભાવે જે મળે એને જ્ઞાન આપો, ગોપી ભાવે જે મળે એને પ્રેમ આપો, અને શિશુપાલ ભાવે જે ભટકાય એને સુદર્શન આપો. સુદર્શન એટલે આજની ભાષામાં બ્લોકત્વ. પણ મોરારી બાપુની કથામાં એક બાપુએ મંત્ર આપ્યો હતો. મેં કીધું બાપુ કોઈને કંઠીએ ન પહેરાવે, એના મંત્ર ક્યાંથી આવી ગયો? બાપુ બોલ્યા મંત્ર આપવું એક ખાસ. પછી મંત્ર આપ્યો, સુખી થવાનો એક મંત્ર. મારી પાસેથી દીક્ષા લઈ લેવી, જાહેરમાં જ આપું છું. ઓમ ઇગ્નોરાય નમઃ. ન ફાવે ત્યાં ઇગ્નોર કરો, ન ગમે ઇગ્નોર કરો. શેરડીની સિઝન છે અત્યારે, અને આ બધા કાઠિયાવાડી પટેલ સમાજ બેઠો છે એટલે ગંડેરી તો જોઈ જ છે. બાકી અમુક જગ્યાએ મારે વાત કરવી હોય પાછું શેરડી શું સમજાવવું પડે. એમાં ગૂગલ કરે કેટલાક લોકો, શુગર કેન કેવી દેખાતી હોય, બરોબર. પણ શેરડીની સિઝન છે મિત્રો. તમે વિચાર કરજો, તમે ગંડેરી ખાવા માટે સાંઠો લઈ આવો ઘરે. હવે તો તૈયાર ગંડેરીના જમાના આવી ગયા એટલે સાંઠો ખોલવાનો યુગ પૂરો થઈ ગયો. પણ જે લોકોને હજી જૂની યાદો હોય ખેતરની, ગામડાની તાજી, એનો સ્વાદ જુદો હોય. સાંઠો તમે લઈ આવો ને તમે ફોઈલો હોય ને જોડે રસ મીઠો લાગે, મહેનતની મીઠાશ છે. પેલી તૈયાર પેકેટમાં લઈ આવો એના કરતા. તો
એ સાંઠામાં તમે જ્યારે ફોલવાની ગંડેરી કરવા બેસો ને ત્યારે 7-8 ગંડેરી નીકળે, પછી એક ગાંઠો આવે, વળી 7-8 નીકળે, વળી એક ગાંઠો આવે, વળી 7-8 નીકળે, વળી એક ગાંઠો આવે. જીવનમાં આ યાદ રાખવા જેવું છે મિત્રો કે જિંદગી શેરડીના સાંઠા જેવી છે, મીઠી બહુ છે, પણ પહેલા છોલવી પડે, પછી એના કટકા કરવા પડે, પછી ચાવવી પડે, ત્યારે એનો રસ મળે. અને 8 વખત એનો રસ પીવો ને ત્યાં એક ગાંઠો તો આવે છે. એવરેજ કાઢી લેજો, આપણી બધાની લાઈફ તમે મનમાં રિવાઇન્ડ કરો. હાલો, હું ખોટું કહેતો હોઉં, કાઢો એવરેજ. બરોબર, 6-7 સારી જગ્યાએ કંઈક થઈ હોય ને બધું ધમધોકાર હાલતું હોય, અહીંયા એક કોવિડ આવે, લોકડાઉન આવે, વળી બધું ઠપ થઈ જાય, વળી પાછું ધીમે ધીમે બધું ચાલુ થાય, વળી કંઈક ઘરમાં કોઈક એવો અચાનક પ્રસંગ બની જાય, જીવનમાં કંઈક પ્રસંગ બની જાય, ક્રિપ્ટોમાં પૈસા રોક્યા હોય અચાનક ગાયબ થઈ જાય. બરોબર, શેર બજારમાં જે શેરમાં રોક્યા હોય એમાં તેજી ન આવે, થાય ને. બરોબર, ગાંઠા તો આવવાના જ છે મિત્રો. પણ ભગવાને એ રચના કરીને તમને મને શીખવાડ્યું છે કે હંમેશા ગંડેરીમાં દાંત ખોસો ને તો રસ મળે, ગાંઠામાં દાંત ખોસો ને તો તમારું લોહી નીકળે. ગાંઠાને એટેન્ડ કરવાના ન હોય, ગાંઠાને થૂકવાના હોય, એને આઘા રાખીને આગળ જવાનું હોય. કૃષ્ણએ એના જીવનમાં કરીને બતાવ્યું છે. ગાંઠાઓ તો એને ભટકાણા, એ બ્લોકત્વ આપીને આગળ ગયા. તો આપણે જીવનમાં યાદ રાખવા જેવું છે. એટલે હું કહું છું કે મારો તો એ કૃષ્ણ છે કે જે અત્યારે પણ કામ લાગે એમ છે. ત્યારે તો એને બહુ કામ કર્યા છે, પણ અત્યારે કામ કરી દે એમ છે. કેટલું બધું ડિપ્રેશન છે બધા લોકોને, કેટલી હતાશા છે, કેવી નવી સમસ્યાઓ ઊભી થઈ ગઈ આજકાલ. તમે વિચાર તો કરો. હવે કૌશિકભાઈ મારી જેમ ઓનલાઈન હોય છે ક્યારેક ક્યારેક, એટલે એને ખબર છે કે હવે 2 બ્લુ ટિક નો થાય એમાંય માથા લાગી જાય લોકોને. મેં તમને કાલ મેસેજ કર્યો, તમે જોયો નહીં. બરોબર, તો પેલા વાલા હું નાનો હતો કબૂતરના ગીતો આવતા, હવે બ્લુટિકના ગીતો આવશે. હું તો કહેતો હોઉં છું અમારા પ્રવચન. બરોબર, તમે ફોટા સરસ મજાના પાડ્યા, 5-15 કોઈક જગ્યાએ ફરવા ગયા. આપણે ફરવા જતી વખતે ફરવાની જગ્યા કરતા ફોટા વધારે પડાવતા હોય. 2 દિવસ પહેલા જે નવું વર્ષ, આપણું તો નહીં પણ પેરિસમાં તો પ્રોપર નવું વર્ષ જ કહેવાય, ફ્રાન્સમાં એફિલ ટાવરની સામે 10 લાખ લોકો ભેગા થયા હતા નવા વર્ષની ઉજવણી કરવા માટે. આનંદ મહિન્દ્રાએ ફોટો મૂક્યો છે, આપણા ઉદ્યોગપતિ, વિડીયો અને ફોટો બે મૂક્યો છે. એમાં ફોટામાં છે ને તમને આમ જનમેદની ચિક્કાર ભરેલી દેખાય એફિલ ટાવરની સામે નવું વર્ષ ઉજવવા માટે. સામે આતશબાજી થઈ રહી છે, ઉપર ઝબકારો થઈ રહ્યો છે, ઉપરથી નવા વર્ષની જે ઉજવણીની જે ધબધબાટી હોય, રોશની હોય, એ થઈ રહી છે. અને લોકો શું કરે છે ખબર છે? એક સાથે લાખો લોકો મોબાઈલનો સ્ક્રીન લઈને આમાં વિડીયો ઉતારે છે. બધા જે ફોટોગ્રાફરે ફોટો પાડ્યો ને એને એટલી ટેગલાઈન મૂકેલી કે સામે બનેલી આતશબાજી જોવી નથી, જે બને છે અત્યારે ફૂટે છે ફટાકડા, જે રંગબેરંગી આતશબાજી તમારા માટે તો થાય છે, એ લાઈવ ચાલે છે, એ તમારે જોવી નથી. એનો અત્યારે લાઈવમાં ઉભો ઉભો વિડીયો ઉતારો છો ને ઘેરે જઈને તમે જોશો, કા 5 જણાને બતાવશો. કારણ કે લોકોને મોહ એ થઈ ગયો છે કે મેં મજા કરી, ગામને ખબર તો પડવી જોઈએ. This Japanese trick. નહીતર મજા તો પાણી થઈ જાય, આપણે સજા થઈ જાય. આ મોહ થઈ ગયો છે આપણને. એટલે હું તો હસતા હસતા કહું, ગેલેરીમાં અમુક ફોટા પડ્યા રહ્યા હોય ને, જે આપણે ત્યારે મૂકવાના હોય, લગ્નમાં તૈયાર થઈને ગયા હોય ને ત્યારે મૂક્યા ન હોય, ત્યારે જો શેર ન કર્યા હોય ને તો અવગતિએ જાય. પછી પ્રેત થઈને આપણને નડે. આપણે જેટલી વાર મોબાઈલ ખોલીએ ને એટલી વાર 2 ફોટા દેખાયા કરે કે આ મૂકવાના રહી ગયા હતા, મૂકવાના રહી ગયા હતા. એટલે એમાંથી ઘણા લોકો હવે નવો, અમારી નવી પેઢીના છોકરાઓએ નુસ્ખો ગોઠવ્યો, થ્રોબેક. ગમે ત્યારે કોઈ જૂનો ફોટો 20 વર્ષ જૂનો મૂકી દેવાનો, નીચે લખી નાખવાનું થ્રોબેક, કે જૂનો ફોટો છે, બસ મૂકી દીધો. કહેવાનો મતલબ એ છે કે આપણે જીવનમાં ડિપ્રેસ એટલે છીએ કે આપણને એમ થાય છે કે બીજાઓ આપણને ભાવ નથી દેતા, બીજાઓ આપણને લાઈક નથી કરતા, બીજાઓ આપણે આપણી સરસ સાડી પહેરીને ગયા. હમણાં બાપુની કથામાં લોકભારતી બેઠો હતો સાહેબ, તો લોકભારતીમાં બાપુ ટૂચકો કીધો, બહુ મજાનો ટૂચકો કીધો, મારો નથી, એમણે કીધો મેં સાંભળો. કે કંઈક પતિ પત્ની એમ કે નવા નવા લગ્ન થયા હશે ને, તો આમ 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 હાથમાં આમ ભરાવી અને હાલતા હાલતા જતા. હવે આમ પિક્ચરમાં જોવું સારું લાગે, પણ એકચ્યુઅલી હાલો ને તો બહુ મુશ્કેલી પડે. તમે જોજો, બરાબર, પ્રયત્ન કરીને જોજો, ઘરના જ્યારે કરજો, આડાવડા બીજા પ્રયત્નો કરતા નહીં.
બરોબર, આમ પ્રયત્ન કરીને જોજો કે તમે આમ ફોટો પડાવો ને ગીત ગાવો ને સિનેમામાં બધું સારું લાગે જોવામાં. એકચ્યુઅલી બજાર હોય ભીડવાળી, અમદાવાદમાં માણેક ચોક જેવી બજાર હોય, અહીંયા પતિ ને પત્ની બે જણા હોય, આમ ભલે તમે આમ આમથી આમ હાથ રાખી બે એક હાથમાં આમ પરોવી અને હાલવાની ટ્રાય તો કરો એકવાર. 2 મિનિટમાં હાથ છૂટો પડી જાય, તમારે જ પાડી દેવો પડે કે આમાં તો કોક પગ કચડીને જતું રહેશે ને કોક ઠોસા મારીને જતું રહેશે. કોક પરગજુ ભાઈ એમ કીધું, અંકુરભાઈ જેવા કોક હશે તો એને એમ કીધું કે ભાઈ આ તમારો પ્રેમ બહુ સાચો, અમને કઈ વિરોધ નથી તમે પ્રેમ કરો એમાં, પણ આમાં તમે ઠોસા ખાશો ગામના, આવી રીતે હાલશો. એના કરતા જરાક મોકલા રહ્યો ને પછી જ્યાં ખુલ્લું મેદાન દેખાય ત્યાં વળી હાથ પકડી દેજો. આ ભીડમાં હું આટલો હાથ પકડી ખેંચીને હાલો છો, એટલો બધો પ્રેમ ઉભરાઈ જાય છે. પેલા પતિએ કીધું કે ના ના, આ બાજુમાં સાડીની દુકાનો હાલવે છે, એટલે મેં પકડીને રાખ્યો છે કે નહીં પેલા હાઈલ જ જાવ અહીંથી આમથી આમ છૂટું કરવાનું જ નહીં. છૂટું કરો તો ક્રેડિટ કાર્ડ દેવું પડે ને ખિસ્સામાંથી. બરાબર, હમણાં કે છોડી દઈશ, તમે જોજો હમણાં આવતી શેરી ઓલી શેરી ફરી જાય ત્યાં પછી દુકાન નથી સાડીની, એટલે ત્યાં હું છોડી દઈશ હાથ. તો આવો જમાનો થઈ ગયો છે. આ જમાનામાં ડિપ્રેશન આવે ને ત્યારે કૃષ્ણ કથા યાદ કરજો, વિચાર કરજો શાંતિથી. ક્યારેક તમને ને મને જે નથી મળ્યા ને એવા દુઃખ કૃષ્ણને મળ્યા છે. જન્મતા આવે મા બાપનો ખોળો તમારે મારે છોડવો નથી પડ્યો, કૃષ્ણને છોડવો પડ્યો છે. રાજમહેલના અધિકારી હોવા છતાં જેલમાં જન્મ થાય, જેલમાં જન્મથી ધૂળમાં રમવું પડે. વિચારો તો ખરા. કાલિય નાગની કથામાં જળકમળ છાંડી જાને બાળા સ્વામી અમારો જાગશે, આપણે ગાઈ ગાઈને બહુ મજા કરીએ, પણ વિચાર કરો રમવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, જમવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, તાળી પાડવામાં આખી દુનિયા તમારી ભેગી હશે, પણ કસોટી આવશે ને ત્યારે તમારે એકલા જ ધુબાકા મારવા પડશે. આ જીવનનું પરમ સત્ય આપણને શીખવાડ્યું. કટોકટીમાં લોકો ઉભા ઉભા કિનારે બધા જોતા હતા કોણ બહાર આવે છે, નાગ બહાર આવે છે, કાનુડો બહાર આવે છે. કોઈ ભેગે ધુબાકો માર્યો, એકે ભાઈબંધે ધુબાકો માર્યો કે રમવામાં આપણે ભેગા હતા, દડો કઈ એક જ માણસ નતો રમતો ને એકલો, 10 જણા રમતા હતા, તો 10 ધુબાકા મારવા જોઈએ ને કે હાલો દડો લઈ આવીએ. જીવનનું પરમ સત્ય છે, કડવું સત્ય છે પણ પરમ સત્ય છે. આપણી પથારી આપણા પોતાના જ ફેરવતા હોય છે, પારકાને ક્યાં ખબર હોય તમે પથારી ક્યાં પાથરો છો. આટલું પરમ સત્ય છે. બરાબર, તો કટોકટીમાં એકલા લડ્યા દરેક જગ્યાએ. તમે વિચાર કરો, કંસને મારતી વખતે જે અર્જુનને વિચાર આવ્યો ભીષ્મની સામે બાણ ચલાવતી વખતે, અને વિષાદ યોગ થઈ ગયો અર્જુનને ગીતામાં, એ નહીં થયું હોય કૃષ્ણને કે આ મારો મામો છે, આના ખોળામાં મારે રમવાનું હોય, અને મારવાનો કેવી રીતે હોય 14 વર્ષ. પણ કૃષ્ણ એકલા જ છે, પોતાની ગીતા પોતાને સંભળાવી દીધી હોય અને કર્મ કરી લીધું. પણ કર્મ કર્યા પછી મથુરાના સિંહાસન ઉપર ભોગ ભોગવવા બેઠા નથી. નવી પેઢીના મિત્રોને મારે ખાસ કહેવાનું, અને તમે કહેજો, સરસ મજાનું છાત્રાલય બને છે જ્યાં વિદ્યાર્થીઓ આવે એને કહેજો, મારે ખાસ કહેવાનું કે 14 વર્ષ એટલે 10મા ધોરણની ઉંમર કહેવાય ત્યારે કૃષ્ણની પાસે રાજપાટ હતું. સવારે માખણ ને સાંજે રાસ પાર્ટી કરત આખો દી, કોઈ પૂછવા વાળું નહોતું. પણ કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં ભણવા જતા રહ્યા. સમજો આ વાત બરાબર, ભણવા જતા રહ્યા. એમણે સાબિત કરીને તમને કીધું કે સત્તા અને સંપત્તિ કરતા દુનિયામાં સૌથી મહત્વનું હોય તો એ જ્ઞાન છે. પેલા જ્ઞાનના શરણે જાઓ, સત્તા અને સંપત્તિ તમારા પગમાં આળોટશે. એક મોરપીછ મગજ માથે મૂકી દો ને, મુગટ ન હોય તો કાંઈ નહીં, મોરપીછથી દુનિયા તમને ઓળખતી થઈ જશે. પર્સનાલિટી એવી બનાવો કે તમારે મુગટોની જરૂર ન પડે, ખાલી મોરપીછથી જગતમાં તમારી ઓળખ થઈ જાય. સાંદીપની જેવી આશ્રમમાં ગયા છે જ્યાં 5 સ્ટાર સ્કૂલ નથી, ગરીબ માણસો ભણે છે, ગુરુ દિવાળીને ગોતવા નીકળે છે રાતના. જ્યાં જ્યાં જોશો યાર લગ્ન થાય છે, તમારા મારા લગ્નમાં આપણે કૃષ્ણના ગીતો ગાતા હોઈએ, કંકોત્રીમાં રાધા કૃષ્ણના ચિત્રો મૂકીએ, લગ્નના મંડપની અંદર ખાસ મુકાવીએ રાધા કૃષ્ણના પેઇન્ટિંગ્સ. બરાબર, કૃષ્ણના લગ્ન એવી રીતે નથી થયા. એક માણસની જાન હતી, સિંગલ પર્સન જાન. પોતે એકલા ગયા અને રૂકમણીને લઈ આવ્યા. રૂકમણીએ કાગળ લખ્યો હતો. હસતા હસતા જુવાનિયાઓને કહે ખરો કે તમારે કોઈક રાધા છૂટી ગઈ હોય તો જીવનમાં આગળ વધો, સારા કામ કરો, નવું શીખો, જ્ઞાન મેળવો, અને પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવો તો કોઈક રૂકમણી પ્રેમપત્ર લખશે. મૂંઝાવાની જરૂર નથી. પણ પ્રેમપત્ર લખે ત્યારે દ્વારકા નહીં હોય તો રાખશો ક્યાં? પેલા દ્વારકા તો ઊભી કરો તમારી. તો આ કૃષ્ણ છે.
પોતાના માટે એને કંઈ નથી કર્યું. જ્યાં જ્યાં યુદ્ધો લડ્યા ને જીતી ગયા ને, નરકાસુર સામે હરાવ્યો હોય કે જરાસંઘને હરાવ્યો હોય, રાજ નથી લઈ લીધું, આપીને નીકળી ગયા છે એના સંતાનોને, જે તે વ્યક્તિના સંતાનો, જરાસંઘના દીકરાને, નરકાસુરના દીકરાને. પોતે તો ખાલી સ્થાપના કરી ધર્મની, બસ ભેગું કર્યું. હું ઘણીવાર આવા કોઈ સારા કાર્યક્રમમાં મને કહે કે સમાજ માટે કંઈક અપીલ કરજો, હું કહેતો જઉં છું કે સાહેબ, આ દુનિયામાં કુદરત છે ને એ આપવામાં માને છે, માણસ છે ને એ માપવામાં માને છે, અને રાક્ષસ છે ને એ કાપવામાં માને છે. કુદરત તો આપે છે છૂટે હાથે. કુદરતે તડકો આપ્યો ને વરસાદે આપ્યો, પવને આપ્યો, આપણે માપ બનાવ્યા. આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલા ડિગ્રી ગરમી પડી. માણસ માપવામાં માને, કુદરત આપવામાં માને, અને રાક્ષસ કાપવામાં માને. હમણાં ઉત્તરાયણ આવશે, તમે જોજો, 365 માંથી એક દિવસ એવો આવશે કે બધા આમ જોવાને બદલે આમ જોતા હશે. બરોબર, પણ બધાને રસ છે એ પોતાનો પતંગ ચગે છે કેવો એમાં નહીં હોય, બાજુવાળાનો કપાય કેવો એમાં હશે. એટલે આપણે ત્યાં ઉત્તરાયણ વખતે પતંગોની ડિઝાઇનમાં કોઈને રસ નથી પડતો, પણ માંજાની મજબૂતાઈ બધાને બહુ રસ પડે. સરકારે નોટિસ આપવી પડે કે આ દોરી નથી વાપરવાની, આ ગળા નથી કાપવાના, તોય કોક ને કોક ઘટના બની જ હોય. લોકોને કાપવામાં રસ. આ બધાની વચ્ચે કૃષ્ણ મોટા થયા. તમે વિચાર કરો, લગ્ન એવી રીતે થયા, સ્વયંતક મણીનું આળ આવ્યું માથે, જાંબુવન સાથે લડવું પડ્યું, ગુફામાં જઈને પોતાના દીકરા પ્રદ્યુમનને શંબર નામનો રાક્ષસ ઉપાડી ગયો. તમે એક પછી એક હું તમને કથા કહું ને, આપણે કથા તો અહીં ચાલે જ છે એટલે મારે કરવાની જરૂર નથી. તમને હું ખાલી યાદ દેવડાવું છું કે માણસના જીવનમાં આવીને કેટલી પીડા આવે, કેટલી દુઃખ આવે. હસ્તિનાપુરમાં એ પોતે કઈ પ્લોટ લઈને નથી આવ્યા, બરોબર, કે 10,000 વારનો પ્રીમિયમ પ્લોટ પેલા દ્વારકાધીશ કન્સ્ટ્રક્શન લિમિટેડના નામે કરો પછી જીતાડી દઉં. શ્રાપ લઈને આવ્યા છે ગાંધારીનો. છેલ્લે પણ અંતિમ કાળે મેં કીધું એમ યુદ્ધ લડતા લડતા ગયા સ્વજનોની સામે. તો જીવનમાં દુઃખ. અહીં મેં જે બેઠા હોય એમાંથી ઘણા લોકો તો વોટ્સઅપમાં પોતાનું કોલેજનું કે સ્કૂલનું રિયુનિયનનું ગ્રુપ બન્યું હોય તેમાંય ડોકાશિયા કાઢી આવે. આપણે જેને ફૂલ દેવા ગયા હતા હવે ડીપીમાં સમાય છે કે નહીં એ ચેક કરી આવે. બરોબર, પણ કૃષ્ણને પછી પાછા જઈ નથી શક્યા. છોડ્યા પછી ગોકુળ વૃંદાવન, ગોપીઓ ગીતો ગાઈને રોતી રહી, પોધાજીને સંદેશા આપતી રહી, અક્રૂર ઉદ્ધવ બધા જાય. કૃષ્ણ ક્યારેય પાછા નથી ગયા. જીવનમાં કશુંક પામવા માટે કશુંક છોડવું પડે સાહેબ. તમારે યોગેશ્વર બનીને જો દુનિયાને ગીતા સંભળાવી હોય ને, તો રસેશ્વર બનીને તમે જે લાડ કર્યા હોય ને ભાઈબંધો સાથે, કોકથી છોડી દેવા પડે. આ સંદેશ છે એમના જીવનમાં. અને એટલે મારા મિત્રો, આ કથા તો મેં તમને જરા ફાસ્ટ ફોરવર્ડમાં કીધી, અમુક પ્રસંગો નથી કીધા, તમે સાંભળવાના જ છો. મારે યાદ એ દેવડાવવાનું છે કે નાની નાની વાતમાં આપણે ડિપ્રેસ થઈ જાય, મરવાના વિચાર કરીએ, મારવાના વિચાર કરીએ અને ફ્રસ્ટ્રેટ થઈ જાય ને, ત્યારે કૃષ્ણને યાદ રાખજો. આટલું બધું સ્વેઠા પછી, આટલું બધું સહન કર્યા પછી, આટલી બધી પીડા પછી કૃષ્ણે હસતો ચહેરો રાખ્યો છે. ક્યાંય કોઈને ખોટું કીધું નથી, ક્યાંય માથાકૂટ કરી નથી, ગીતો ગાયા છે, મસ્તી કરી છે, મોરપીછ રાખ્યું છે, રંગબેરંગી જીવન જીવ્યા છે. અને એટલે મારા મિત્રો, જે પોતાની પીડા અંદર ગળીને બીજાને સુખી કરે છે ને, એ ઇન્સાનમાંથી ભગવાન બની જાય છે. તમારે બનવું હોય તો તમે થઈ શકશો. તમે જો આ કરશો તો તમે ભગવાન થઈ ગયા છો. આ કૃષ્ણ છે, આ કાનુડો છે, આ એના ગીત છે, આ એની કથા છે. અને આ વાત એટલા માટે મેં અહીં સુધી તમને બધા કલર પૂરીને કીધી કે આ કૃષ્ણનું પુસ્તક લખવું હોય તો રંગબેરંગી જોઈએ. યુદ્ધ અને બુદ્ધ બંને કૃષ્ણમાં છે. વૃંદાવનમાં ગાય ચરાવતી વખતે બુદ્ધ છે, શાંત છે, અને પરાક્રમ દેખાડતી વખતે વિરાટ દર્શન તમને કરાવી દે છે. કાલો અસ્મિ લોકક્ષય પ્રવૃત્ત, કામો અસ્મિ પણ એ છે ને કાલો અસ્મિ પણ એ છે. ગીતામાં બંને શ્લોક છે. કામદેવ પણ હું છું અને કાળ પણ હું છું, વસંત પણ હું છું, યોગી પણ હું છું, સંત પણ હું છું. જો તમને ને મને બધાય કૃષ્ણ યાદ દેવડાવે છે. હું ઘણીવાર કહું કે થોડાક જીવનમાં કળાનું મહત્વ રાખવું, સર્જકતાનું મહત્વ એટલે રાખવું કે કૃષ્ણે ઋગ્વેદ પસંદ નથી કર્યો, સામવેદ પસંદ કર્યો છે. હું સામવેદ છું. ગીતામાં 7મા અધ્યાયમાં કૃષ્ણ એમ કહે છે કે હું મણિસૂત્ર છું, દોરો છું, મણકાને પરોવતો. અને એમાં એક સરસ વ્યાખ્યા આપે છે કે હું સૂર્યનું તેજ છું અને જળનો રસ છું. જો હું સૂર્ય છું ને હું જળ છું એમ નથી કીધું. સૂર્ય તેજ વગરનો સૂર્ય હોય જ નહીં, ગોળો થઈ જાય ખાલી, તેજ કાઢી નાખો તો. રસ વગરનું જળ હોય જ નહીં.
હવા થઈ જાય. જે અંદરનું તત્વ તમે જોઈ નથી શકતા નહીં, હું છું એમ કૃષ્ણ કહે છે. જળ તો તમે હાથમાં લઈ શકો ને કોકને 2 ગ્લાસ ભરીને આપી શકો. સૂર્ય તો તમે જોઈને ફોટો પાડી શકો, પણ તેજના ફોટા ન પડે, સૂર્યના ફોટા પડે. જળ તમે ગ્લાસમાં ભરીને આપી શકો, રસ ગ્લાસમાં ભરીને ના આપી શકો. કૃષ્ણ એ તમને મને કહે છે કે મને ક્યાંય ગોતવો હોય તો હું અદૃશ્યમાં દ્રશ્ય છું. આ કૃષ્ણ છે, આ વિરાટ દર્શન છે. અને એટલે મારે પેલું પુસ્તક બનાવવું હતું, હું તમને કહેતો તો પણ મારે અહીં લગીની યાત્રા એટલે કરી કે હું મારી વાત નથી કેવી, મારે કૃષ્ણની વાત કેવી છે. તમને એમ લાગે કે આ ભાઈ પોતાની બુકની વાત કરતા હશે. મારે નિખાલસતાથી, પ્રામાણિકતાથી વાત મારે છે કરવી છે ને. કૃષ્ણ છે, આજે બને છે, આજે નરસિંહ મહેતાની હુંડી લખાઈ છે, એ વાત કરવી છે. 2 પુસ્તક મૂકી દીધું સાઈડમાં, નથી કરવું. કારણ કે નથી આપણી પાસે ચિત્રકારોને દેવાના પૈસા, નથી રંગબેરંગી પ્રિન્ટિંગ કરાવવાના પૈસા. છાપવાનું મારે મુજબ છાપવું હતું, બીજા કોઈને આપવું નહોતું છાપવા માટે. થઈ ગઈ વાત, પૂરી થઈ ગઈ. મને પ્રવચનોના આમંત્રણ મળે, ટોકરિયા બાવા જેવું છે, સામેથી કોઈ દી માગવાનું નહીં. આ બધા બેઠા છે, પૂછો ઘરના જ મેમ્બરો છે, આગળ બધા જેટલા બેઠા એટલા. કોઈ દી મારો કોઈ મેસેજ કે ફોન નહીં આવ્યો કે આપણું જરાક ગોઠવો તો ખરા, તમે મોટો કાર્યક્રમ કરો છો. નેવર એવર, કોઈ દી નહીં. તો એમાં અમેરિકામાં મારે જવાનું થયું પ્રવચન માટે. અને ત્યાં વાવરામાં એક હેમંતભાઈ પટેલ નામના ભાઈ, વાવરા આપણું દક્ષિણ ગુજરાતનું ગામ છે, એ ત્યાંથી પહોંચ્યા હતા અમેરિકા. સરસ, સારું ગોઠવાયેલું એમનું. હું એક બીજા પ્રવીણભાઈ પટેલની ઘરે હતો ને, ત્યાંથી મારે જવાનું હતું લોસ એન્જલસ. મારા ગોવિંદ મામા છે, ગોવિંદભાઈ લાલાણી, સિદ્ધસર મંદિર સાથે બહુ જોડાયેલા છે, સ્વામીજી સચ્ચિદાનંદજી સાથે પણ બહુ ફરતા. ગોવિંદ મામા એ બાજુ રહે, મારે ત્યાં જવાનું હતું. હું ગ્રેહોન્ડની બસમાં જવાનો હતો ટિકિટ લઈને. આ હેમંતભાઈ આવ્યા હતા પ્રવીણભાઈને મળવા. તેને એમ કીધું તમે બસમાં જાઓ, તમે મહેમાન જ છો અમારા, હાલો ને હું મારે ગાડીમાં તમને લઈ જાઉં. હું એ બાજુ જ રહું છું, કોઈ ઓળખાણ નહીં. ગાડીમાં મેં બેઠા, બરાબર. મને કે ડ્રાઇવિંગ લાંબુ છે, તમને વાંધો ન હોય તો રાતનો નાઇટ હોલ્ટ મારું ઘર રસ્તામાં આવે છે, ત્યાં કરી લઈએ. સવારે તમને હું તમારે જવું છે ત્યાં પહોંચાડી દઈશ. મને તો ડાયરેક્ટ મળી ગઈ. મેં કીધું હા તમારી ઘરે રોકાઈ જશું, વાતો કરવાની મજા આવી. શોખીન માણસ હતા મારી જેવા, હરવા ફરવાના, ખાવા પીવાના, જલસાવાળા માણસ હતા. મને વાતો ખૂબ ખૂટે નહીં. એમના ઘરમાં રાતના અમે બેગ લઈને પગ મૂક્યો ને, તો દરવાજો ખુલ્યો, ત્યાં કૃષ્ણની આરસની ભવ્ય મૂર્તિ. એટલે મેં કીધું વાહ સરસ મૂર્તિ છે. મેં ફોટો પાડ્યો મૂર્તિનો. મને કે હા કૃષ્ણનો બહુ પ્રેમ મને. મેં કીધું મને બહુ પ્રેમ કૃષ્ણ ઉપર. મેં એક આખું પુસ્તક તૈયાર કરીને રાખ્યું છે. તો મને કે તો મને કહેજો ભાઈ, હું તો વાંચું છું, ગુજરાતીમાં વાંચી શકું છું. અહીં અમેરિકા આવીને અંગ્રેજી નથી વાંચતો, હજી ગુજરાતી વાંચું છું. મેં કીધું છપ્પાણું નથી હજી, મારી પાસે પડ્યું છે એમને લખાયેલું. મને કે કેમ નથી છાપ્યું? મેં કીધું બજેટ નથી એટલે નથી છાપ્યું. આવું હાવ મિત્ર ભાવે જે વાત થતી હોય, પહેલી જ વખત જે માણસને હું મળું છું, જેને કોઈ બીજી આગળ પાછળની ઓળખાણ નથી મારી પાસે, તો બીજે દિવસે એ મને મૂકવા આવ્યા સાવ સામેથી. એમને મને કે ઓલું કૃષ્ણનું પુસ્તક તમે છાપો ને. મારા મનમાં એવો ભાવ આવ્યો કે આવું કોક કે ને એટલે એને પોતાની પબ્લિસિટી જોતી હોય. એટલે મને એમ થયું કે હમણાં પછી તો પુસ્તક લખતી વખતે એમ કે આ ચેપ્ટર કાઢી નાખજો ને, ઓલું લખતા નહીં ને, અમારા ગુરુદેવનું આ મૂકી દેજો ને, મારા બાપુજીનું આ લખજો ને. એટલે મનમાં મને એમ થયું કે હમણાં આ ભાઈ આવી કંઈક વાત કાઢશે ને આપણે વિવેકપૂર્વક, એક તો બિચારાએ મફત ખવડાવ્યું, ઘરે રાખો, ડ્રાઈડ આપી, આપણે કહેવું પડશે કે ભાઈ તમે આમાં પડતા નહીં, મને મારી રીતે કરવું છે પુસ્તક. એમાં એમ બોલ્યા કે મને એવી ઈચ્છા છે કે તમે કૃષ્ણનું પુસ્તક કરો, પણ મારી એક શરત છે, હું તમને એના પુસ્તકના જે ખર્ચ થાય એ ચૂકવી દઉં, પણ એક શરત છે, મારું નામ ક્યાંય મૂકતા નહીં. જીવે છે હજી, સહી સલામત છે, મારા પ્રવચનના વિડીયો જોતા હોય છે, એટલે આમાં ક્યાંય ફેંકાફેંકી નથી, બરાબર. મેં કીધું આ તો હમણાં તો હું મનમાં વિચાર હજી કરતો હતો કે ભાઈ આવું બધું જે માણસ એમ કે ને કે તમારે પુસ્તક છાપવું હોય એટલે આપણે બીજું સ્ટેપ એ આવે કે હું મદદ કરું, પણ તમારે મારું આટલું કરી દેવું પડે તો હું મદદ કરું. બિનશરતી શરત એક જ, મારું નામ ક્યાંય મૂકતા નહીં, મારે પબ્લિસિટી નથી જોતી, કૃષ્ણનો પ્રેમ જોઈએ છે બસ. મેં તો પછી એવું કર્યું કે એમના ઘરના કૃષ્ણનો ફોટો છે ને હજી જે સ્કેમાં મેં રાખ્યો છે. તમારું તમે શરતમાં મને બાંધી લીધો કે મારું નામ ન મૂકતા, કૃષ્ણ તો મૂકી શકું ને. અને એમણે મારો પાડેલો ફોટો છે ને મેં લાસ્ટ ટાઇટલ ઉપર રાખ્યો છે, નીચે લખ્યું છે તસવીર હેમંત પટેલ. મેં કીધું જો આ કૃષ્ણએ જ શીખવાડી અમને ખારા કામ માટે છટકબારી કેમ ગોતવી.
તો હું તમારું નામ મને ફોટા નીચે જ મૂકવું પડે ને, તમારો જ પાડેલો ફોટો છે, તમે મારો ફોટો પાડ્યો તો એ મૂક્યો જ મેં. હજી બદલાયો નથી, એડિશન ભલે ફરી ગઈ. પહેલી આવૃત્તિ એમને કારણે છપાણી. ચિત્રો છે એ કરવાવાળા બિપિનભાઈ સોની નામના કચ્છના કલાકાર, મેં એમનું એક પુસ્તક જોયું ને એમને ફોન કર્યો અને મેં એમને કીધું ખરું, મેં કીધું અત્યારે મારી પાસે પૈસા નથી, પણ અમેરિકામાં એક ભાઈ છે પૈસા દેવાના છે, તમે મને કયો એટલે પુસ્તકના ખર્ચના પૈસા એ આપશે, પુસ્તક વેચાશે એમાંથી કમાણી થશે ને હું તમને આપી દઈશ. બિપિનભાઈ જીવે છે, એ સહી સલામત છે, હમણાં મારા જન્મદિવસની પાર્ટીમાં આવ્યા હતા. બરાબર. બિપિનભાઈ એમ કીધું કે હું એક જ શરતે તમને બધા, તમે કયો તમારી ઘરે આવીને સમજી જાઉં તમારા મગજમાં કેવા ચિત્રો છે, હું બનાવી દઉં. હું કલાકાર જીવું છું ને કૃષ્ણ માટે મારે સેવા કરવાની આવી, મને બહુ ગમી, તમારો ભાવ મેં જોઈ લીધો કેવો છે. બરાબર. મારે તમારી પાસે રૂપિયા નથી લેવા, તમારે દેવા હોય તો દેજો તમને શોભે એટલા, અને ન દેવા હોય તો કાંઈ નહીં, હું ચિત્રો બનાવી દઈશ, જવાબદારી મારી. પુસ્તક થઈ ગયું, એમાં બિપિનભાઈનું નામ છે, હેમંતભાઈનું મેં કીધું જરા ટ્રીક કરીને મૂકેલું નામ છે. બેમાંથી કોઈએ ક્યાંય પૂછ્યું નથી કે આ શું કામ છાપ્યું ને આ કેમ લખ્યું ને આ કેમ આમ કર્યું ને. પહેલી આવૃત્તિ એમના પ્રેમથી થઈ, બીજી આવૃત્તિમાં તો આપણે મેં કીધું લોકોનો બહુ ભાવ મળ્યો. લીધું હજી ઇન્સ્ટાગ્રામમાં લોકો સ્ટોરીઓ મૂકે છે, 18 વર્ષના છોકરા છોકરીઓ મૂકે છે. આ મેં તમને આટલી લાંબી કથા એટલે નથી કીધી પુસ્તક જે ક્યાંય છે, મેં એટલા માટે તમને કીધી કે જો તમે કૃષ્ણને પ્રેમ કરતા હો તો તમારે રથ, પિતાંબર, મોરપીછ, મુગટ બધાની રાહ જોવાની જરૂર નથી. કોઈને કોઈ હાથ તમને એવો જીવનમાં મળવાનો છે જે કૃષ્ણએ મોકલેલો સાથ હશે. આ મારો અનુભવ છે એટલે હું બોલું છું તમારી વચ્ચે. જીવતા માણસોના નામ લઈને સરા જાહેર ઓન કેમેરા રેકોર્ડિંગ થાય છે બોલું છું, કારણ કે આપણે કાંઈ ખોટું કર્યું નથી, બોલવામાં શરમ આવે. એટલે મારા મિત્રો, ગીતાનો આખો સંદેશ, આજની છેલ્લી વાત જે હું તમારા સુધી પહોંચાડું છું એ આ છે. કારણ કે અમારે વાત થઈ હતી, હું પૂછતા હતા કેટલું હલાવશો, એટલે મેં કીધું હવે આ પેઢીને હું સમજી ગયો છું, એમાં કોવિડ પછી ઓટીટી આવી ગયું ને પછી તો બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ. કે હવે તમે 2 લીટર બોટલ પાણી લઈને આવ્યા હો જ્ઞાનનું, બરાબર, પણ સામે 200 ml નો ગ્લાસ હોય, ઢોળાઈ જાય પછી નાખો તો. એટલે શિયાળામાં તમને મારા ખોટા અત્યારે વર્કિંગ ડે છે, આમ જુઓ તો થાકીને આવ્યા હશો, ઘણાને કાલે પાછું કામ તો હશે જ, બરાબર, કાલે વર્કિંગ ડે જ છે. એટલે મારે એવી માથાકૂટમાં તમને બાંધવા નથી કે બહુ લાંબુ બોલું, પણ જેટલું બોલું એમાંથી તમે જો થોડુંક આચરણ કરો ને તો કૃષ્ણ આ કહે છે, ભગવદ્ ગીતાનો આખો સાર છે ને આ જ છે. એમાં એવું કંઈ છે જ નહીં કર્મ છોડી દેવાના, મારા હાથમાં કંઈ છે નહીં, ભગવાન જ બધું આપવા વાળો ને લેવા વાળો છે. એટલે આપણે કર્મણીય વાધિકરસ્તનો આળસુ અનુવાદ કર્યો, ક્યાંય કરવાની જરૂર નથી. દેને વાલા જબ ભી દેગા દેગા છપ્પર ફાડ કે. લોટરી રમોન, મટકા રમોન, બરોબર, ગમે ત્યાં આંકડા રમો, શેર બજારમાં રમો. ભીખુદાનભાઈ કહે ને કે મોટો છોકરો શું કરે તો કે બેંકમાં નોકરી કરે, નાનો શું કરે તો કે ખેતી કરે છે, એનાથી નાનો શું કરે તો કે એ જે સામે મળે એનું કરે. બરોબર. તો આપણે આવું